ફર્સ્ટ ક્વેશ્ચન છે રિલેટિવ હ્યુમિડિટી ઇઝ, તો આન્સર છે રેશિયો ઓફ એકચ્યુઅલ મોઇસ્ચર ટુ મેક્સિમમ પોસિબલ મોઇસ્ચર ઇન એર. એસએસસી જેઈમાં પૂછાયેલો છે. ધેન જોઈએ સેકન્ડ ક્વેશ્ચન ફોર એર વિથ RH 80% વિચ ઇઝ ટ્રુ, શું સાચું છે? ડ્યુ ટુ પોઈન્ટ ઇઝ લેસ ધેન વેટ બલ્બ. આ પણ એસએસસી જેઈમાં પૂછાયેલો છે. ધેન આ ગેટમાં પૂછાયેલો છે થર્ડ ક્વેશ્ચન ઇફ મોઇસ્ટ એર ઇન અ વેસલ હીટેડ ધેન, તો આન્સર છે RH ડિક્રીઝ થાય છે. ધેન એક્ઝામ્પલ છે તે નથી કરાવતી. ત્યારબાદ ક્વેશ્ચન જોઈએ ગેટમાં પૂછાયેલો છે સેન્સિબલ કુલિંગ ઓફ મોઇસ્ટ એર વિથઆઉટ મોઇસ્ચર રિમૂવ લીડ્સ ટુ RH ઇન્ક્રીઝ. આન્સર છે RH કેવું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. ધેન G3SB લેબ આસિસ્ટન્ટમાં પૂછાયેલો છે ઇફ RH ઇઝ 100%, RH કેવું છે? 100% છે, તો આન્સર આવશે ડ્યુ ફોગ ઓર કન્ડેન્સેશન મે ઓકર્સ. ત્યારબાદ રિલેટિવ હ્યુમિડિટી ઇન્ક્રીઝ વેન, એકચ્યુઅલ વેપર પ્રેશર કેવું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. એસએસસી જેઈ એન્ડ G3SB બંનેમાં પૂછાયેલો છે 100% રિલેટિવ હ્યુમિડિટી RH એટલે શું થાય? તો આન્સર છે એર ઇઝ સેચ્યુરેટેડ વેપર પ્રેશર ઇઝ ઇક્વલ ટુ સેચ્યુરેશન વેપર પ્રેશર. ત્યારબાદ ક્વેશ્ચન છે એટમોસ્ફિયરિક પ્રેશર 1 એટમ ઇઝ ઇક્વલ ટુ, આ છે ને આપણે વેલ્યુ યાદ રાખી લેવાની. એટમોસ્ફિયરિક પ્રેશર છે 1 એટમની, શું થાય? 1.013 × 10⁵ PA. આ ડાયરેક્ટ પૂછાઈ શકે કે એટમોસ્ફિયરિક પ્રેશરની વેલ્યુ શું છે? તો 1.013 × 10⁵ PA. એવી જ રીતે સ્પેસિફિક હ્યુમિડિટી W ફોર્મ્યુલા, એનું ફોર્મ્યુલા શું છે સ્પેસિફિક હ્યુમિડિટીનું? તો 0.622 × PA × P - PA. તો આ પણ યાદ રાખી લેવાનું છે. ત્યારબાદ જેઈમાં પૂછાયેલું છે ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર, તો આન્સર છે કન્ડેન્સેશન સ્ટાર્ટ. ત્યારબાદ સેચ્યુરેશન વેપર પ્રેશર ઇઝ ઇક્વલ ટુ 3 kPa, RH 15%, તો એકચ્યુઅલ વેપર પ્રેશર શું થાય? તો 1.5 kPa. આ છે એક્ઝામ્પલ છે. ત્યારબાદ વેપર પ્રેશર કેન મેઝર ટુ બેરોમીટર. વેપર પ્રેશર મેઝર થઈ શકે છે બેરોમીટરથી, કેવી રીતે? ન થઈ શકે. બેરોમીટર શું મેઝર કરે છે? એટમોસ્ફિયરિક પ્રેશર મેઝર કરે છે. ધેન જોઈએ એબ્સોલ્યુટ પ્રેશર શું છે? એબ્સોલ્યુટ પ્રેશર શું છે? તો કે ગેજ પ્લસ એટમોસ્ફિયરિક. ત્યારબાદ જોઈએ લેબ ટેકનિશિયન અને ટેકનિકલ આસિસ્ટન્ટના એક્ઝામમાં પૂછાયેલો છે પ્રેશર મીટર રીડિંગ શું રીડ કરે છે? પ્રેશર મીટર તો ગેજ પ્રેશર મેઝર કરે છે, ગેજ પ્રેશર. ત્યારબાદ સેચ્યુરેશન વેપર પ્રેશર ઇઝ ટેમ્પરેચર ઇન્ક્રીઝ. જ્યારે સેચ્યુરેશન હોય શું વેપર પ્રેશર ઇન્ક્રીઝ થાય છે, તો શું થાય? ઇન્ક્રીઝ થાય. ડ્યુ પોઈન્ટ લોવર વેન, જ્યારે ડ્યુ પોઈન્ટ છે એ ડિક્રીઝ હોય છે, લોવર હોય છે, ત્યારે શું થાય? લેસ વેપર પ્રેશર. વેપર છે એ કેવી? ઓછી પ્રેઝન્ટ હોય છે. ત્યારબાદ વેપર પ્રેશર ડિપેન્ડ્સ અપોન